તો એને ખબર પડે કે મા બાપને વૃદ્ધાશ્રમ કેમ મૂકવા જવાયો. કારણ કે આ સંસારની અંદર વૃદ્ધાશ્રમની અંદર કોઈના મા બાપ નથી, માતાઓ. વૃદ્ધાશ્રમની અંદર કોઈના મા બાપ નથી, પણ જે બિરાજે છે ને બધાના સાસુ સસરા વૃદ્ધાશ્રમની અંદર બિરાજે છે. મેં મારી ઘરે ફોન કર્યો, મેં કીધું મમ્મી આવે છે. તા તો મારા ઘરના તરત જ કેવા મને હું જ્યારે આવે ત્યારે ધોયડા આવે, ટાણા ટક વગરના ધોયડા આવે, આમ છે તેમ છે. પછી મેં ચોખવટ પાડી, મેં કીધું મારા મમ્મી ને તારા મમ્મી આવે. તો કે ઓહો આવવા દ્યો આવવા દ્યો. એટલો ફેર પડી જાય. બોલો આપણી માં એટલે તો હું વાંધો છે ને ખબર ન પડે. એવું તે દીકરી મોઢે બાંધીને જાતી હતી. એટલે મેં બેન ને પૂછ્યું, બેન આ મોઢે બાંધવાના રિવાજ તો ક્યાંથી? આપણી જ બેન બાજુમાંથી નીકળી જાય તો આપણને ન ખબર પડે. લ્યો અરે મોઢે બાંધીને 8 વાગે ચોપાટીએ જઈને બે જ્યાં કોણ જાણે કોણ રાહ જોતો હોય. એટલે મેં કીધું બેન તે મોઢે હું કામ બાંધ્યું? તો કે મારી સ્ક્રીન બ્લેક ન થઈ જાય ને એટલા માટે. મેં કીધું બેન તું કાળી ઈશ પણ જો ગુણ વાળી ઈશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે. તું કાળી ઈશ પણ જો ગુણ વાળી ઈશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે મારા બાપ. બાકી બહુ રૂપાળી ઈશ પણ જો કાળો કલંક રૂપી દાગ લાગી ગઈ છે તો આ સમાજ તારો સ્વીકાર નહીં કરે. કારણ કે ધોરા તો ગઢેરાય હોય મારા બાપ, પણ નો માને. અને જેને જે માવડીઓને